સોગડિયું મારી દેવી માતે હાસો વિશ્વાસ રાખ અને અઢીનું મંડાણ માંડ 5 દીકરાની બોલી પૂરી કરું અને કોઈ તારું જાલ્યું કાંડું છોડવા જવું કોઈ તારા બાવડેથી કહવા જવું કોઈ તારો હાથ સાંભળીનો ધણી મટવા જવું અને કદાચ સહતર રૂવાડામાંથી કોઈ એક રૂવાડું ખાંડું થવા દો ને તેથી મલકમાં મને ખોટ લાગી જાય બાપ મારો દાદો જગો મારા દાદા રખાની વજીતા મારી ચારની વજીતા અઢીનું મંડાણ મને મણિપુરની જગ્યામાં મીણાપુરની જગ્યામાં અઢીનું મંડાણ માંડે મારા દાદા રખાને ટકોરો મારે કે જોજો મારી દેવીને કોઈ બોલી બીજો બોલવા માંડવા દેતા બાપ પણ દેવી છે સતીના શબ્દ જાય નહીં અને એના ભાખેલા કોઈથી ભોય ન પડે બાપ એ સમયની અંદર અઢીનું મંડાણ માંડી અને દેવીએ વાત કરી અને જ્યાં અઢીનું મંડાણ માંડે ને એક પછી એક 5 દીકરાના જન્મ બોલા દાદા જગન દાદા કવા દાદા લક્ષ્મણ દાદા અને નરસિંહ દાદા 5 દીકરા અને દેવીએ વાત કરી કે પાસે મારા ગુંજે બાપ મારા ચકા પાસ મારા ગુંજે અને કદાચ તારા હાથમાં એક હાથમાં શરીર એક હાથમાં ઢાંકણી અને સોગડિયું મુઠ્ઠી કણુકો દેન મોડો કરીને માની લઉં અને કોઈ તારી વસ્તુને છેતરવાની બોલી કરવા જવું અને આવડી આ જગ્યામાં કોઈ બાવટો સડ્યો નમવા દઉં અને કોઈ મારી પેટલીનું ધર્મ કોઈ જાવા દઉં અને ખાઈ અને કોઈ બોલી બીજો બોલ માંડવા જો ને તેથી તો આવડી આ જગ્યામાં મને ખાધું ખોટ લાગી જાય બાપ પણ ધીરે સમય વીતતો જાય દાદા ચકાને દેવીએ વાત કરી કે મારા દીકરા મારી 5ની બોલી યાદ રાખજે પણ અત્યારે હું તને એક વાત કહેવાની છું મારા દાદા ચકા વાત કરે કે શું માં કે મોટાને મૂકીને નાનાના તું લગ્ન કર દાદો ચકો વિચારમાં પડી જાઓ મોટાને મૂકીને નાનાના લગ્ન થાય દેવી વાત કરે કે મોટાના મૂકીને નાનાના લગ્ન કરે દાદો ચકો વાત કરે કે મારી એમ કેમ થાય પણ બધા કદાચ તું મોટાને મૂકીને નાનાના લગ્ન નહીં કરે તો મારી 5ની બોલી તૂટી જશે બાપ કારણ કે એની આવડતા ઓછી છે ઓહો મારી દેવી એ મારી દેવી તારો ભરોસો તારો આધાર અને એમ કહેવાય છે કે મોટાને મૂકીને નાના દાદા જગન એમના લગ્ન કરે 3 દીકરા થાય અને દાદા જગન એ જગત છોડી અને વિદાય લીધી પણ માની બોલી 5ની કારણ કે દાદા જગતના 5 દીકરી દાદા જગતના દીકરાને 5માં સમાવેશ કરી
અને 5 ની બોલી અમર રાખી બાપ. અને હાલની અંદર મિત્રો એમ કહેવાય છે, હાલની અંદર એમ કહેવાય છે કે મારા સુરેશ ભુવા છે, પણ ભુવા તો મારા દાદા ચકા છે. એના હાથમાં એક હાથમાં સરી, એક હાથમાં ડાંગણી. આ તો સોગડિયાની બોલી છે. સોગડિયો મારો બાપ ચકો થઈને ઉભા રહે અને તો દેવી ખાય ને જગતમાં ખાય નહીં બાપ. મારી દુબળી વસતીનો ગોવાળો ये मारा बाप चकानी देवी. અને દેવીએ વાત કરી કે મારા ચકા મારા 5 તો મારા ગુંજે છે બાપ, અને મારી બોલી અમર છે. પણ કદાચ જગત ની અંદર મારો ચકો મારો વિશ્વાસી મારા હામે સુરતા માંડે અને મારા હામે માંગણી માંગે અને જુગતો આ જુગતો શું, પણ જુગો જુગીની વસ્તીને કોઈ છેતરવાની બોલી કરવા જો ને, તેથી નવે નાચની દેવીની સતમ સોર બનું જા. તને જા જા જહના ये तने जा जा जहना મારી રાખ માણાની દેવી, મારો ગરીબ નો ધણી, મારી ગરીબની દેવી. પણ આ સમયે ના સોગડીએ બાપ, મારા બાપ ચકાની વસ્તીની અંદર સુરેશ ભુવા એક દિન આ સમય મારા બાપ ચકાએ જેવી વાર્તાઓ માંડી. હે મારી નબળા ભાગલાની દેવી, મારી એકલની દેવી, તારો ભરોસો તારો આધાર છે બાપ, અમારો કોઈ નથી. અમારો એકલનો ધણી તો તું છો બાપ, કોઈ અમારા એકલના ભાગ લેતી કહતી ની બાપ. દીદી દેવી વાત કરે, મારા બાપ ચકાની દેવી વાત કરે. લ્યો ને મારી વસતી, કોઈ મારી વસતી ના દોયલા દુખડાનો ગરાગુ મટવા જોતો. મને ચકાની દેવી મને મળી મૂળની જગ્યામાં ખોટ લાગી જાય મારી વસતી. મારી વસતીના દોયલા દુખડા મને ખબર છે બા, કોઈ મારી દોયલી વસ્તી એના દોયલા દુખડા મેલી અને કોઈ હારાનો હંગોળ કરવા જો ને, તેથી મલકમાં મારા નામનો સાડીઓ બાંધજો જા. મારી વસતીનું કોઈ શિયાળું યાહુડું મને વહાવું લાગે. એ મારી વસતીનો કોઈ શિયાળો ટપોરો મને વહાવો લાગે. મારી ના અરે મારી નાથ, કદાચ પારકા પાધરમાં મારી વસ્તી હાથ પાડે
અને હામો હોકારો ન દેવી કોઈ મારી વસ્તીનું ઢાંકણું ઢોળાવા દેવી તો મીણાપુરની જગ્યામાં અમને ખાધું ન ખાધું કહેજો બહાર મીણાપુરની જગ્યામાં મીણાપુરની જગ્યામાં મીણાપુરની જગ્યામાં જેમ બેઠી કહેવાય મારી નાચડી મીણાપુરની જગ્યામાં બેઠી કેમ કહેવાય બા મારી વસ્તી દેશ જાય વિદેશ જાય અને કદાચ કોઈ મારી વસ્તી માથે કોઈ કાળની નજર કરી જાય કોઈ દુબળી જાણી કોઈ દુભાવા જાય જો એના હાથ બહુ હાકે લેતો પાછી પડી જાવ ને તેથી મલકમાં મારા નામનો સાડીઓ બાંધતો જા દુઃખની ઘડી આવવા દઉં તો મારા દાદા રત્ના મારા બાપ રતનિયાની દેવી મારી માં દગાવડી મારી ઓછી મુડીનો કોની કરું ભાગલાની દેવી મારા બાપ રત્ના દગાવડી જેથી મારા બાપ રત્નાએ હોશિયારો ટપરો માર્યો છે હોશિયારા ટપોરા આવીને ભીરે ખમા ખમા મારી વસ્તી મારી નાચ જાજી ખમા એક દી મારા રતનિયાના બોલેલા બોલ જો પાલકી પાછી પડી જાવ તો મારા રતનિયાના ભાગલે હું દગાવડી નહીં જા
लाज वर्षो मरी लाज पागल वसती मरी पागल वसती दादा चकाने मोतीड़े वधावो आजे मीणापुर नी जग्या मारा दादा चकाने फूलड़े वधावो ई तो दुखी जाना मारा दादा दुखिया ना छे बेली मारा दादा ई तो वसती ना गोवाळू छे मारा दादा चकाने मोतीड़े वधावो दादा चकाने फूलड़े वधावो दादा चकाने मोतीड़े वधावो आजे मीणापुर नी जग्या मारा दादा चकाया जे इत दुखिया ना बेली इत वसती निवारे इतो मीठी में कविरड़ी मारो दादो चका मीठी में कविरड़ी मारा दादा चका इतो दुखिया वारे आव्या छे मारा दादा चकाने मोतीड़े वधावो
આ તો દયાની વાત છે વાલા. કદાચ માએ અને ઉપરવાળે 5 રૂપિયા આપ્યા હોય તો દયા રૂપી એક દાન કરવાનું છે. આમાં અમારે કઈ લેવાનું નથી ભાઈ. આ તો કહેવતમાં કીધું છે કે દીધા કરતે તો દયા ભલી. રામુભાઈ પછાભાઈ વિરમગામિયા 200 રૂપિયો ભેટ કરે છે ધનભાઈ નાગડી. આ તો જીના હૃદયમાં દયા હોય, જેને 5 આંગળીનું પુણ્ય કરવું હોય. કારણ કે આમ તો આપણે પુણ્ય ન કરી શકીએ, પણ સમય સંજોગો એવો હોય છે કે 5 આંગળીનું પુણ્ય કોક દિવસ થાય. એટલે ભાવથી બધાને એક વખત ફરીવાર એલાઉન્સ કરી અને 2 જોડના ગાવાના છે. એની અંદર તમારો ભાવ અને તમારો પ્રેમ. એ મારા દાદા ચકાની દેવી હો ये मारा दादा चकानी देवी हो माए मंदिर पुरमा किनारे पुरमा आसन वाला मारा दादा चकानी देवी हो मारा दादा चकानी देवी हो
મારી માં વિહોળી મારા બાપ ધળિયા ભાખુજી અમારા ગોપાલભાઈ ખેમાભાઈ રમેશભાઈ ખેમાભાઈ અને ખેમા દાદાનો પરિવાર આ દયાના ભાવમાં છો ભાઈ માં માટે તો ઘણું કર્યું પણ જીને એક ઘરનું એક ટકનું અનાજ જીના પાસે નથી હવારનું ન હોય તો હાંજનું ન હોય હાંજનું હોય તો હવારનું ન હોય આ એના માટે છે ભાઈ અને કોક દીક દયા કરીને જોજો કારણ કે આ તો દુબળાનો કારણ કે શિવ શક્તિ નર નારી એક મતા તો સરગાપુરમાં સતા જેમ માં શક્તિ છે ને એમ ભગવાન શિવ છે અને શિવ ને શક્તિ ને પણ ઇન્દ્રદેવની સભામાં જવું પડે છે વાલા અમારા ખેમા દાદાના પરિવાર તરફથી 5101 રૂપિયો દયાના ભાવથી ભેટ કરે છે ધનભાઈ જોરદાર તાલીથી વધાવી લો ભાઈ મારા દાદા ધળિયાની દેવી જગત પાસે શું માંગો છો દુબળી વેળા છે ને પણ કદાચ મારી આંધળીની દેવી પાસે હામો ટપોરો તો મારો અને કદાચ રાજમાંથી જો તમને રાજા નો બનાવી દો ને તેથી તો મારા આંધળીની દેવીના ભાગલે દેવી નહીં જા અમારા ખેમા દાદાનો પરિવાર છે એક નાનું ઝૂલણું ગઈ મને લઈ જા મને લઈ જા મને લઈ જા મને લઈ જા તારા મઢડાની તારા માડડાની માં
કંબેરે કામળિયો ને હાથમાં ગેડિયો મોરી બઈ રે સાવરિયો ગાયું બે વખત મારી દગાવડી દીવી ખેર વાટી જગ્યામાં મારું લાગ્યું મરી નાખ્યો મારા બાપ વીરમાની દેવીને ખેરવાની જગ્યામાં મારા બાપ હરિયાનું અને એની વસ્તીનું નબળું પાણીઓ વાળું લાગ્યું અને એકની નબળા પાણી આવીને વાર્તા માંડી રવાદે મારા હરિયા મને ઓશિયાનો ટપોરો મને ઓશિયાનું યાહુનું મને મહાનું લાગે તને ટપોરો ન હોય બાપ કદાચ ભુવાના કાંડે હોય વસ્તીના કાંડે ન હોય મારા બાપ હરિયાની દેવી અને કદાચ તને એક ફેરે બોલાવીને એક બી ફેરે તું જવાબ દેતો જગતમાં દેવી કહેવાય ને કે દેવી નો કહેવાય બાપ મારો હરિયાનો રાખનો માળો
મારા બાપ હરિયાનો રાગનો માળવો કોઈ વિખાવા દેતી નહીં બાપ અને કોઈ દુબળી વસ્તી આવે દુબળી વસ્તીને કોઈ છેતરવાની બોલી કરતી નહીં બાપ કે મારી વસ્તી છેતરવાની બોલી કરું તેની મારમાં વિરમે વિરમે કોઈ પાર કૃપા ધર્યા બી જાય લાગે લાગ લેતી જો પાછી પડું થઈ મારે ચકડવાનો વસ આ રતને દગાવડી પાયા માંગતી પાછી પણ રતને દગાવડી જો દેતી પાછી પડું તેથી મારે રતને દગાવડી મેળાપરમાં જો ઢાકી ધોરાવ દો તેથી મારે બાપ વિરમેન દેન સારા અડીટનું મંડાણ જમ માંડ્યું કહેવાય મારી નાતો એક દી મારા જગાના ભાગ લે જમયવી કહેવાય મરીના હું રતનાની દેવી દગાવડી હું ખોડિયાર મેલડી હું રાંઘળી બસરી જમયાવી રે મારા બાપ પોલા મારા બાપ જગન કવાની દેવી મારા બાપ લક્ષ્મણિયા નરસિંહે દેવી લ્યોને મને ખેલાશું એવી મારી વસતી નો પણ કોપ થઈ મને પુરાણા ઢળી
મને જમીના ઓડકાર મને ફૂલડા જર્યા મરી નાખો અરે મારી નાચ મને કલાશુ આવી મને ફૂલડા જર્યા મને અમીના ઓડકાર આયા મારી વસ્તુ દાદા સકાટી દેવી રે 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 મારી મીણાપુરની જમી જગ્યાની દેવી વસતીનો ઘણો પોચ મખાતો કહેવાય મારી વસતીનો ઘણો પોચ મખાતો કહેવાય એકડી હાથની બતવારી બતો મારી ના આજે મને કેળાશો આવી પણ અમારા અમુક મિત્રોની ફરમાઈશ છે એટલે 5 મિનિટ પ્રભાત થયું છે એટલે કાલિંગડો રાગ લઈ 5 જ મિનિટ અને પછી એકાદું જુગનું લઈ એ દેવી દેવી મારી પ્રભાતના પોતની દેવી જાગો લોકો મત સુઓ મત કરો નિત્ય પ્યાર જैसो સપનો રેનકો વૈસો હે સંસાર આ સમય ફરી ન મળે સપના જેવો સંસાર છે આપણો મારી પ્રભાતના પોરની દેવી પ્રભાતના પોરની
નથી મંત્ર તંત્રનું અમને જ્ઞાન. તું અમારી માં, અમે તારા બાળક. ઈ અખરી માંગીએ આશીર્વાદ. પણ માડી તમે લેજો બુટિયા સલાના ભોગ. પ્યાલા પીજો પ્રેમથી. આટલી આવડી આ વસ્તીની વિનંતી છે બાપ. સોનાની સિંગડીએ રૂપાની ખરી. મારી નવાવડી વસ્તીનો કૂકો મારી ખાઈ અને આવડી વસ્તીનું કહાળ વાંચે બાપ. અને મારી નાયકને કંકુ ના આપજે. આટલી તને વિનંતી છે બાપ. અને તું ખાધું જે કઈ દુબળી વસ્તીનો તે કણુકો ખાધો ને એ તને પ્રમાણ છે બાપ. પ્રભાતના પોરમાં મોરલા બોલ્યા પ્રભાતના